સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધાય? મજામાં? હવે ભાઈ, હમણે આપણે આજુબાજુના ખેતરમાં જે ગામમાંથી 5-7 ભાઈઓ જે ગા બધી ભેગી કરી અને બધાય ધણ લઈને સારવા નીકળે, તો એ આપણે હમણાં થોડીક વાર પહેલા શૂટિંગ ઉતાર્યું અને આવીને બેઠા ને પાણી બાણી પીધું. હવે બપોરામાં શું આજનો પ્રોગ્રામ છે? બપોરામાં જાણે જો વાળ અને વટોણા પલાળ્યા છે હા અને આપણે બાફા મૂકી દીધા છે. આજ બપોરનો ઈ પ્રોગ્રામ છે. ભાઈ, સરસ. બપોરનું આજનું વાલ વટોણાનું શાક એટલે ભાઈ જોરદાર જમાવટ થાય. હારે હું રોટલી બનાવવાના. જે ખાવું હોય. હા, અને રોટલી બનાવે છે એટલે ભાઈ આ થાય બપોરામાં જમાવટ. અને મારે એક બેનની નામ છે, બેનનું હીરા ગૌરી ભટ્ટ બેનનું નામ છે. એને કોમેન્ટ એવું કહે છે કે ભાઈ મેં 3-4 ફેરી કોમેન્ટ કરી અને તમે વાસળી, એક પહેલી કોમેન્ટમાં એવું છે કે ભાઈ વાસળી ગાયની પાસે કેમ નથી બાંધતા, વાસળી જોવા ન મળી વિડીયોમાં. ત્યારે મેં એને કીધું અને વિડીયોમાં કીધું હતું કે ભાઈ વાસળી બોવડી હેઠે બાંધેલી છે. અને હવે એ બેનનો જે કોમેન્ટ કરી એનો આપણે જવાબ જ આપવાનો છે. એટલે કોમેન્ટ એ બેનની શું છે એ હું વાંચું અને પછી એ બેનને આપણે વ્યવસ્થિત હાઈ ક્લાસ જવાબ આપીએ. એટલે જવાબ આપવામાં આપણે આ વિડીયો લગભગ આ વાલ અને વટોણાનું શાક અને એ બેનનો જવાબ આ વિડીયોમાં આ જ રહે. એટલે વ્યવસ્થિત જવાબ આપી એટલે વાર તો લાગે. એ બેનને એમ થાય કે ભાઈ અમારો જવાબ નથી આપતા, તો આ વસ્તુનો જવાબ એવો નથી કે ભાઈ આનું આમ કર્યું એમ અમે બોલી નાખીએ એટલે તમને જવાબ મળી જાય. આમાં જે વાત છે અમે અમારું રૂટિન વિડીયોમાં જે બતાવતા હોય એ ઉતારતા હોય અને વાત કરતા હોય એ પ્રમાણે રૂટિન જોતા હોય અને બધાને ખ્યાલ જ હોય. પણ હવે તમારે એ રીતનો જવાબ જોવે એટલે મારે જવાબમાં તમને વ્યવસ્થિત વાત કરી અને આપણે ગા માતા કઈ રીતે લાવે ને એ બધી હું તમને વાત કરું. અને એ બેનની આપણે કોમેન્ટ વાંચવી છે એટલે કોમેન્ટ વાંચવું. ટિંડોરાનું શાક તો સરસ બન્યું, મજાનું લાલ છટક, અને મોરંબો પણ સરસ બન્યો છે, બહુ જ બરાબર છે. પણ એટલે વાત નથી ગમતી કે વાસળી વિશે મેં 2-3 વાર પૂછ્યું પણ જવાબ નથી મળ્યો. ક્યાં છે એ ખબર નથી. ગાય માતાજીને ઉદાસ જોઈ જીવ બળે છે. બીજા ગાય માતાની પાસે તો વાસડો છે પણ બીજી ગાય માતાજીની પાસે તો વાસળી નથી. એ નથી ગમતું. સાચી વાત છે બેન, વાસળી નથી એટલે તમને જોઈ ન ગમતું હોય. આવો જ પ્રશ્ન તમે બહુ સરસ મને વાત કરી. આવો જ પ્રશ્ન મારા મનમાં હતો કે આ ઘણા રોડ ઉપર એક સિટી બાકી નહીં, બધે ખૂટિયા વાસડા જોવા મળે છે અને હું એ શોધમાં છું કે ભાઈ આની માં ક્યાં હશે. બેન, મને આ જોઈને બહુ દુઃખ લાગે હો. પણ હવે આપણે વાત આ બધી નથી કરવી અને મેં જે તમે આ કોમેન્ટ લખી એનો જવાબ હું તમને આપું છું અને આપણે શરૂઆત કરીએ હવે. અને તમે કરો રસોઈની શરૂઆત. આ કોમેન્ટનો જવાબ જ શરૂ થાય છે એટલે આ લાંબો હાલ છે. હવે આપણે અહીંયા જમીન રાખી 3 વર્ષ થયા અને 1.5 વર્ષથી હું અહીંયા રહું છું. એટલે જમીન રાખી તારે બીજી કોઈ સગવડ નહોતી કે ભાઈ ખેતર લેવલ કરવાનું હતું, પાણીની સગવડ નહોતી. પછી ધીરે ધીરે પાણીની સગવડ થઈ, ફેન્સિંગ કર્યું અને વાવેતર શરૂ કર્યું. એટલે જે મારા વિડીયો જોવે ને આ બધી ખબર છે ને પહેલેથી આપણે બતાવેલું છે. પછી ભાઈ અમારે આજથી 20 વર્ષ પહેલાં બળદગાડું, ભેંસું અને ગાયું આ મારા બાપા હતા ત્યારે બધું હતું અને રાખતા. પછી અમે સિટીમાં કામકાજ શરૂ કર્યું એટલે એ બધું ધીરે ધીરે આપી દીધું. અને ભાઈ પછી આ 20 વર્ષથી માલઢોર નહોતું. પછી ભાઈ હવે મારી ઉંમર અત્યારે મારા બાપા જેવડી થઈ એટલે હું આવ્યો વાડીનું જીવન જીવવા. એટલે મને ધીરે ધીરે અહીંયા પહેલાં મેં કીધું ભાઈ આપણે ગા માતા લેવાના છે અને સેવા કરવી છે. પણ જો હું અહીંયા આવીને મારે બાંધવાની સગવડ ન હોય એટલે એને પહેલાં બાંધવાની સગવડ કરી. નાનું એવું હાઈ ક્લાસ છપ્પર બનાવ્યું, શેડ બનાવ્યો
એટલે 2 ગાયું અંદર બાંધી શકાય અને એ રીતનું વ્યવસ્થિત બનાવ્યું પહેલાં. પછી મારી વાડીમાં ઝાડ રસકો કે જે કાંઈ હોય એ ખાતર વગરનું ઓર્ગેનિક બનાવ્યું અને એ કીધું આપણી વાડીમાં કડપ થાય પછી આપણે કોઈ ગા માતા લાવી તો એને દખી ન થાય, એને ટાઈમે ટાઈમે નીણ કરવી પડે, એને ખાણ દેવું પડે, પછી ટાઈમે ટાઈમે દોવામાં તે વાર ન લાગવી પડે કે ભાઈ 1% દોવું ને 1% નહીં, એવું ન હાલે. આમાં ટાઈમે ટાઈમે દોવામાં દોવવું પડે, પછી વાસડાને ટાઈમે ધવરાવવો પડે, વાસળીને ટાઈમે ધવરાવવી પડે, આ રીતનું બધું હોય. એટલે કીધું આપણે પહેલાં બધી સગવડ કરીને પછી ગા માતા લાવી. એટલે ભાઈ પછી મેં વિચાર કર્યો અને ભાઈ બાજુમાં ધીરુભાઈ એને મેં કીધેલું, મેં કીધું ભાઈ હવે આપણે ગા માતા લાવવાનો ટાઈમ અનુકૂળ આવી ગયો ને આપણે લાવવા છે. તે કંઈ વાંધો નહીં. પછી એને ફોન આવ્યો ગુંદાળા ગામેથી કે ભાઈ ફોનમાં એવું કીધું કે ભાઈ એક ટાણામાં ગીર ગાયની પહેલી વેતરી ઓળકી છે અને વિયાણી એને 3 મહિના થયા છે, 3 કે 4 મહિના, અને એને એ ભાઈને આપવાની છે અને બીજી ગાય વિયાણી છે. એટલે એમ ગયા લેવા અને જોયા પછી મને ગા ગમી. અને ભાઈ મારો બીજે દિવસે જન્મદિવસ હતો, એટલે જન્મદિવસ હતો એટલે મેં કીધું ભાઈ હવે આપણે કાલે આ ગા માતાને લઈ જવાના છે અને આપણને ગમે છે. એટલે એ ભાઈએ કિંમત કરી અને ભાઈ આપણે સેવા કરવા લાવે એટલે હું તમને કિંમત નહીં બોલું, એટલે કિંમત કરી, કિંમત આપી અને ભાઈ બીજે દિવસે મારો જન્મદિવસ હતો અને જે આપણી પહેલી ગા રાધા અને એની અરે વાસળી એ લાવ્યા. અને લાવ્યા એટલે શરત એવી હતી કે ભાઈ આ ગાયની વાસળી એમી રાખી. એ ભાઈ એવું કીધું કે ભાઈ હવે ખાવા મળી છે તો એમી રાખી એમ. મેં કીધું ભાઈ અત્યારે હજી મારે દોવાની છે, તમે 3-4 મહિના 4 મહિના 3 કે 4 મહિના દોય એવી અંદાજે હતું. અને પાકો કાંઈ આપણને કોઈ આપણે લેવા જાય એટલે કે નહીં. તો એ 3-4 મહિના એને દોય અને 3-4 મહિનાની વાસળી એટલે ખાતા શીખી ગઈ હતી. આપણે લાવ્યા એટલે એવી વાત થઈ કે ભાઈ આ વાસળી તમે મોટી થાય અત્યારે આપો, રવા જોતો ભલે ને કાં પછી મોટી થાય અને આપો એટલે મને પાછી મારે લઈ જવાની છે અને આનો વેલો મારે રાખવાનો છે. મેં કીધું વાંધો નહીં, તમે તારે વાસળી તમને આપી, પણ અત્યારે કીધું વાસળી હારે રહેવા જો, અમને શોખ છે, અમારે કેટલા વર્ષથી ખીલ્લો ખાલી હતો અને અમે લઈ જઈએ છીએ તો અમે વાસળીની થોડીક સેવા કરીએ ને. તે કંઈ વાંધો નહીં. હવે આપણે લાવ્યા અને આપણે 3 મહિના દોય પછી એને એની રીતે જે અત્યારે 5 મહિનાની ગાભણી છે અને એ રીતે પછી વાસળી અત્યારે 10 મહિનાની થઈ ગઈ હતી. તો 10 મહિનાની થઈ ગઈ એટલે ખાતા શીખી બધું. અને વાસળી એ આપણે પછી આ લાવ્યા પાર્વતી ગા, તો એ લાવ્યા એટલે વાસળીના પછી આપણે ધીરે ધીરે આપવાની હતી પાછી, એટલે માથી હવાય ઓછી રહે એ રીતે આપણે બહાર બાંધી અને જોઈ કીધું આપણે તાત્કાલિક એને મને કેવું કોઈ વાસળી લઈ જાઓ. એટલે મેં બહાર બાંધી જોઈ બોડીએ અને ગાનો શું થાય છે, વાસળીને શું થાય છે. અડધો દી એને વાસળી ખીલો ફર્યા કરી, ગા એને એમ કે આ માગું ઉઈ ગયું એટલે અહીંથી પણ સુધી એમ. તો એ રીતે બધું મેં જોયું. પછી 15 દિવસ આપણે વાસળીને બહાર બાંધી એટલે એકાબીજીના પાણી પાતા આ તે દેખાય, નીણ કરતા હોય તો એકાબીજીને દેખાય, એ રીતની આપણે 15 દી બાંધી. પછી પાછો 1 મહિનો થયો અને પછી મને 100% વિશ્વાસ બેઠો કે ભાઈ હવે બેમાંથી એકેને કાંઈ તકલીફ નથી. ત્યારે એ વાસળી ભાઈ આવ્યા અને ભાઈ આપણે લઈ ગયા અને ગાની હારે આપણે રાધાની હારે હથવારો થઈ ગયો પાર્વતીનો, એટલે બેયને જીવ મળી ગયો. અહીંયા વાસળીને એ રીતનું. એટલે પછી ભાઈ આપણે વાસળી એ લોકોની જેની હતી અને હોપી આપણે 7-8 મહિના સેવા કર્યો એટલે એ આપણને લાભ મળ્યો. બાકી હવે એમાં એ વાત પાછી કે આપણી જે રાધા જે બેન કહે છે કે ભાઈ ગા ઉદાસ હતી, હવે એ વાત 100% હશે. તો બેન આ જે છે ને ગા રાધા આપણે કહીએ ને, તો રાધાની માં ક્યાં છે એ મને ખબર નથી. અને બીજા નંબરમાં કે ભાઈ રાધા જે છે એ આજથી 3 વર્ષ પહેલાં વાસળી જ હતી બેન. એટલે એ વાસળી હતી એ મોટી થઈ 3 વર્ષમાં ગા થઈ એટલે આપણે એના લાવ્યા. એટલે આ વાસળી છે તો આ વાસળીનો જેને શોખ છે જેને સેવા કરવી છે તો એ ત્યાં લઈ ગયા અને આનો વેલો કોકને રાખવો હોય તો એ રીતે આ બધું આ રીતે થાય. એટલે વાસળી જે હું ગા લાવ્યો એના માલિકને જ મેં આપી. અને જો હંધાય એ ભાઈ મારે અત્યારે ગાની સેવા કરવાનું મન થયું
હું ત્યાં ગયો એને વેચી તારે હું લાવ્યો ને તારે સેવા કરું ને બાકી 20 વર્ષથી મારે ઢોર નહોતું મને કોઈ ગા માતા છે એમ કરીને કોઈ આપે જ નહીં તો હું ગા માતાની સેવા કેમ કરું બેન તો આ મારી વાસળી છે એ સેવાભાવી માણસ અને એને એ વેલો રાખવો હતો અને એને એ રાખવી હતી તો લઈ જાય એને મારે પહેલેથી વાત થયેલી તો પછી આ આપવી પડે કે ન આપવી પડે અને આ નિયમ છે જ્યાં વાસરું ભેગા વાસરું રે અને હવે તમારી એક બીજી કોમેન્ટ કે તમે કહેતા હતા કે ભાઈ વાસળી ત્યારે તે ક્યાં બાંધીને ક્યાં તમે દેખાતી ત્યારે મેં તમને જવાબ આપ્યો તો વાસળી બોર્ડ હેઠે બાંધેલી છે અને હવે ગામના ભાઈ જે અહીંયા માલઢોર સારવા નીકળે છે ગા માતા સારવા નીકળે છે બધા ખેતરોમાં આટા મારવા એ ભાઈ અરે આપણે વાત કરી એ વાત હવે મારે એ આ તમારા જે કોમેન્ટ બીજી હતી આગળથી એનો જવાબ તમને આમાં બેન મળશે એટલે એ આજ બરોબર નીકળ્યા એટલે મેં કીધું એ વાતે તે થઈ જાય હું એટલે જોઈ લો એ વિડીયો જો ભાઈ આપણા જેટની બહાર ગા માતા ગામની એટલે 2-5 ભાઈઓ ગા માતા લઈને નીકળ્યા હોય કોકની 10 હોય કોકની 15 હોય એટલે હવ સારવા નીકળે એટલે આપણે જોઈએ અને તમને આ બતાવવું ભાઈ આમાં અમુક ખેતરમાં ખાલી થાય ને એટલે ખેતરમાં સારવા જાય એટલે સારી કાઢવી અને પછી પાછું બીજું ખેતર હોય તો બીજા ખેતરે પછી બપોરે હારા ઝાડ હેઠે બેહારે પાણી પાય અને પછી ભાઈ એ બપોરા કરે અને પછી પાછા હાનના વારે સારે ઘડીક અને પછી ભાઈ હાનના ઘરે લઈ જાય એટલે આ રીતનું હોય પણ આમાં તમે જુઓ કે વરદીની વાસળી હશે એ કદાચ હારે હશે પણ જે ગા વિહાણેલી હશે એની વાસળી ઘરે હશે વાસડો હશે તો ઘરે હશે કારણ કે ગા વિહાણી હોય એટલે નાની વાસળી હંમેશા ઘરે હોય આ જો ભાઈ ભેંસું છે તેમાં પાડ્યું છે ભાઈ મોટી વરદીની હશે તો એ હશે બાકી નાની પાડી ઘરે હોય બાકી આ બધાને અમુક ગાભણા હોય અને અમુક વિહાણેલા હોય તો હારે નાનું વાસરું ન હોય આ જુઓ હવે ભાઈ આવે છે આ હંતા માલઢોરની હારે 2 ભાઈ આગળ હોય 2 પાછળ હોય અને હંતાને ધ્યાન રાખવું પડે એટલે એ રીતે સારવાર નીકળે હવે ભાઈને આપણે જરાક પૂછીએ કે ભાઈ આપણે તાજું વિહાણેલો માલ હોય તો એ વાસળીઓ હારે ન રખાય કે કેમ હોય નો રે ને હા એટલે મને એક બેને પ્રશ્ન પૂછ્યો કે તમે આજે તમારી ગા બાંધી તો એની પડખે વાસળું બાંધવું જોઈએ આખો દિવસ સરવા લઈ જઈએ તો હારે વાસળું લઈ જઈએ હે ન જાય તો એ રીતની વાત હતી એટલે મેં કીધું ભાઈને જરાક પૂછું અને ખ્યાલ આવે કે ભાઈ આપણે કોઈક વિહાણેલી હોય કોઈ ગાભણી ગા હોય તો જે ટાઈમે માનો કે વાસળું હોય તો પછી પાછું મોટું થાય તો એને વાસળું ભેગું બાંધવું પડે પછી એની માં વાસળું વગર રહી ન કે 1-2 દી એવું લાગે એને પણ બાકી રહી શકે ને રહી જાય હે કારણ કે એને એની રીતે પાછું ટ્રેનિંગ આપવાની હોય વાસળી મોટી થાય એટલે એને પાછું એ રીતનું બધું કરવું પડે હે બરોબર ને ટ્રેનિંગ તો દેવી જ પડે એમ ને પછી એને આપણે હાજર ઘરે તમે આ ગા માતાને લઈ જાઓ પછી દોવો તારે એને 1 આસળ 2 આસળ જે દોવરાવો એ ધવરાવીને પછી દોવાની હોય ને હા પછી મોટો તબેલો હોય ત્યાં વાસરું અને ગાયું ને હાવ ભેગા રાખે કે અલગ અલગ રાખે નોખા રાખે ને વાસરું અલગ હોય ને વાસરું અલગ ગાયું અલગ હા પછી જેને જે દોવાની હોય કોઈકના નામ હોય એ પ્રમાણે બોલાવે તો આવી જાય એવી બધી પ્રેક્ટિસ હોય એવી સુવિધા હોય એવું બને બરોબર ને પણ વાસરું અને ગા મોટો તબેલો હોય તેમાં હારે રાખવા શક્ય બને નહીં જો ભાઈ આપણે આ માલધારી છે અને વર્ષોથી માલનું કામ કરે છે એ ભાઈને આપણે પૂછ્યું અને આજ આપણે એ બેનનો જવાબ આપવાનો હતો એટલે આ માલનું ધણ નીકળ્યું એટલે આપણે એ ભાઈને જ મળ્યા અને ભાઈને જ હારે વાત કરાવી તમને બરોબર છે નોખો નો ખવાડા હોય હા વાસરું ન ખાય ગાયું નાખ્યું હા હારે રહી જાય ગા વણાઈ જાય હા એનું કઈ કારણ મજા નું આવે હા દોવાની મજા નું આવે વણાઈ જાય પછી દોવાની મજા નું આવે કે અડધું દૂધ કાઢીને અડધું પાછું રાખે હા આવું મારે અને આપણે ભાઈ એના ભાગનું વાસરું હોય તેના ભાગનું એને ધવરાવવું પડે પછી થોડું ઘણું હોય દોવાનું હોય દોવું પડે તો જ આપણે જે કાંઈ એને નીંદ નાખતા હોય એનો ખર્ચો ઊભો થાય ખાણ ખાય ખાણ કે રોજ 100-150 રૂપિયાનું ખાણ મારા અંદાજે જોતું છે જોવે ને તો આ સમજો ખર્ચો જે કાંઈ હોય નીણ જોવે રોજ 150-200 ની નીણ જોઈતી છે 200 ભાડમાં ગાડી 50 ગાડી ઉતારી એમ ને હા ખર્ચા બહુ લાગે એટલે દૂધ દોવું પડે આપણે ઊભું કેમ કરવું હા ખર્ચો કેમ ઊભો કરવો વાસ 1.5 આસન થાવે હા
જાદુ થાય એટલે મીરી જાય હા હા આફરી જાય આખરી જાય હા સરસ શેરી જાય નકર અહીંયાથી પછી આપણે ઘરે આવ્યા અને હવે જો ઘરે બેઠા છીએ અને ભાઈએ પાણી પીધું અને ભાઈ આ ખેતરમાં બધે માલ રખડાવીને આવ્યા હોય એટલે માલે તરસ્યો થાય ને ભાઈ તરસ્યા થાય આપણે બધાને ભાઈ સગવડ તો જોવે ને જોવે જ કરે. કે પછી ભાઈ આવ્યા છે ને પાણી પીવો તો આપણે એને એક બે પ્રશ્ન પૂછીએ કે ભાઈ એક આપણે ગા હોય વર્ષોથી 65 વેતનની હોય તો એના વાસરું બધા કોઈ ભેગા થાય કે ભાઈ 5 વેતન વીઆય એટલે લગભગ 10 વર્ષ થઈ જાય ને 10 વર્ષ થાય પણ બાકી 10 વર્ષનું વાસરું ભેગા ન થાય નહીં ને ન થાય કોઈ યુગમાં ન થાય હા 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 એ હાલો આગા પછી એ વેતન વર્ગ વીમાતા હોય હા એ પણ વ્યસ્ત થઈ ગયા હોય હા એ વાસરું ભેગા ન થાય થાય તો એક થાય બીજી ન થાય હા એક જ થાય એ આપણે શોખ અને હોય આમાં- રાખવી છે તો થાય એ હા. ભેગી. એટલું. શોખ હોય કોકને હારો વેલો કોક મારી જેવો શોખીન આવે કે ભાઈ તમે આ ગા માતા મારે જોવે છે ને આ મારે વેલો રાખવો છે ને આ તમે મને આપો તારે જ હું પાછો લઈ શકું ને હા, કારણ તો લઈ કે શકું ને, હા. ન લઈ ન શકું. તો એકા બીજી ને હવે માનો કે તમારી પાસે ગાયું છે હા. અને તમે ગા માતા તરીકે વેચતા જ નથી કે કોઈ દેતા જ નથી તો તમારા ઘરે ગાયું માય નહીં માહિત ને જગ્યા જ ન- જગ્યા ક્યાં હા. ગોતવા જઈને? અને બીજા નંબરમાં મારી જેવો જે માણસ કોકને નવો શોખ જાગ્યો કે મારે ગા માતાને પાળવા છે સેવા કરવી છે હા. તો કોઈ આપતું ન હોય તો મારે લેવી કેમ ન જ લેવાય ને. હે એટલે બધા એ સિસ્ટમ છે કે ભાઈ જ્યારે જેને ગા લે વેચવે આ તે ઈ બધું હાલ્યા કરે તારે આ બધું હાલે ને એમ તો જ હાલે ને નકર થોડું હાલે. હા કોક અમુક માણસ જો એ રીતના હોય કે ભાઈ તબેલો આપતા હોય તો ગાને લાવે પછી દોઈને અને 7 મહિના કે 8 મહિના દોવાનું પૂરું થાય એટલે પછી વેચી દે એ જ વેચી નાખે. એટલે એ પાછા જે આપણે ખેતરમાં ખવડાવતા હોય અને સારવા જતા હોય એ રાખીને એ પછી વરસદીમાં તૈયાર થાય એટલે પાછા એ વેચે હા. એટલે આ આગા પાછું, આગા પાછું આ બેસાણા બધું હાલ્યા કરે કરે. તારે આ રૂટિંગ હાલે હા. બાકી નવું હાવ હાલે જ એક જ માલિક ગાનો કોઈ દે વર્ષોથી કોઈ એક માલિક રહ્યો નહીં. બરાબર ને બદલાતા જાય ને માણસો બદલાય ગાવ માલે બદલાય બધું બદલાય હાચું, એમાં કાંઈ એવું કઈ ન હોય હા 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 અને એ એમ કહેતા હોય બેન 100 વેતની ગા રહે હા. પણ 100 વેતની ગા રહે જ નહીં. હા 100 એની ઉંમર થઈ વેતન જાય. આશરો કેટલા ભેગા કરવા હા. નાખવાય ક્યાં એના હા એમાં પછી વસ્તર વધતો જાય વસ્તર નાખવાય ક્યાં અને જગ્યા હોવી જોઈએ ને હા મારી પાસે 35 ઢોર છે કેટલા છે હા અડધા બાઈક છે હા અડધા અહીંયા હા હા જગ્યા વગર રાખવાય ક્યાં ને હમ. અને માનો ને તમે કદાચ આપણે ગા દોતા હોઈએ આપણે હા કે ભાઈ હવે આ મહિનો થયો એટલે મહિના સુધી તો હુવાવેડનું કામ હાલતું હોય અને ભાઈ ગોળ ખવડાવતા હોઈએ સારું ખાંડ ખવડાવતા હોય લાપસી હા લાપસી છે આપણે કેમ ભાઈ જાણ હુવાવડ હા. કરી એની કરવી પડે હા પછી આપણે રેગ્યુલર એને 7-8 મહિના દોઈ હા ત્યાં વાસડું 9 મહિનાનું થઈ જાય 9 મહિના થઈ જાય બરોબર પછી વાસડું તે પાછું મોટું તૈયાર થાય ને 3 વર્ષે ગા થઈ જાય એ વાસળી હોય તો થાય. હા તો વાસળી 3 વર્ષે ગા થઈ જાય તો એને તે પાછું એનું પાલન એ રીતે આપણે કરવું પડે કરવું જ પડે ને હે પાલન કાંઈ કરવું વાસળી તો રહેવાની નથી નહીં નહીં હમ? ન રહે પાલન કરો પછી આપણે આવો ભેદ થાય આપણે એમ થાય રાખવી છે હા તો રાખી તો એમ થાય નથી રાખ્યું તો વેચવાનું આવે હા એ આપણી અનુકૂળતા કે ભાઈ આપણે સગવડ છે તો રાખી ન સગવડ હોય તો આપણે વેચી આપી દે વેચી દેવી પડે કારણ કે એ નાનેથી મોટી કરી હોય તો એમાં ખર્ચો તમારે એટલો બધો લાગ્યો હોય લાગે જ છે ને. નાણે મોટું કરો ઉછેરીને મોટું કરો તો હા, 3 વર્ષનો ખર્ચો કેટલો લાગે 3 વર્ષ ખર્ચો લાગે તો પછી 60 પોગે હા એમ. તમે તો એનું દાન દેવું પડે હા અવડું છું તો નહીં ખાંડ ખાવ છે ખાંડ એક થારું દેવું હા, પડે ખાંડ મોટું દેવું થાય ત્યાં દેવું પડે હા ન દે તો પાપ લાગે એને હા મોટું થાય ફળે પછી ખાંડ દેવું પડે હા ફળે પછી ખાંડ બંધ થાય એને. હા ત્યારે ખર્ચો કરો કેટલું ખાંડ આ રૂટિંગ બધું હાલ્યા કરે માલઢોરનું અને હવ એકાબીજી ફેરવા કરે લીધા કરે વેચ્યા કરે અને ભાઈ ગા માતા આપણે કહીએ પણ ગા માતા કરોડોમાં અમુક વ્યવસાય એવા આપણે દાખલા ખબર વિડીયો હા, હા. મોબાઈલમાં જોઈએ કે ભાઈ એટલા કરોડમાં આ ખૂટ કે ભાઈ આ માતાજી ગા કે આ નસલની ગા આ ખોટી ત્યાં જાઓ અમારા હા, મામાજી. એટલામાં વેચાણું એમ તો માણસ એનો વ્યવસાય કરે છે લે વેચ કરે છે એટલે વેચાય છે ને લેન દે તે વ્યસન થાય જ. હા, આ માતા દીકરો એ કાલે જ લેવો 2 ગવું હા 4 કાઢી 2 લેવો ઠીક. 4 આપી દીધી ને 2 લાવ્યા હા હરો માલી સીતા લેવી છે ને તો થોડું છે. હા લેન દેન તો કરવી જ પડે આમાં નકર આમાં કેટલું વધી જાય હા અને નાની જતા પસાદાની ગાડી થાય ભારીને હા એટલે પસાદાનું ખબર એવું કહી દઈ છે હમ, હમ. અને એમાં હવે પાછો ઉનાળો એટલે બહાર કઈ સરવાનું તો ગાડી ગાયું કાંઈ સર્વર હોય. હોય નહીં કે દાદુ હા આ કોઈ લીલા ઘેરા હોય હા થાય એ હોય બીજ કાંઈ ન હોય હા.
હવે વસ્તુ લઈને તો વસ્તુ લઈને જ ખવડાવવાનું છે. ના ના ભાઈ, તમે આ જાણકારી આપી ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. એટલે અમારે આ હંધાઈને જાણવા મળ્યું અને શીખવા મળ્યું ને ભાઈ તમે આમાં રૂબરૂ છો એટલે ભાઈ ખ્યાલ આવ્યો કે ભાઈ તમે વર્ષોથી તમારો કામકાજ જ ગાયું હા કે ભાઈ ગાયો ગૌપાલક કહેવાઓ તમે, હા બરોબર ને? એટલે તમારી પાસેથી જાણકારી અમને મળી, અમને શીખવા મળ્યું, જાણવા મળ્યું. તમારું નામ શું? માનું હાજનભાઈ. હાજણભાઈ, બોરડી ગામ ને? હા બોવડી. બોરડી ગામથી આપણે હાજણભાઈ છે. હવે વાલ ને વટોણા આપણે બાફા મૂકી દીધા હતા, તો જોઈ લઈ. બફાઈ તો ગયા છે, જો સરસ મજાના ધોળા વટોણા છે. હવે આપણે એને ઉતારી જ લઈએ. અને આ આપણે સાંજે સેજ ગરમ પાણી કરીને પલાળ્યું હતું, પણ શું છે કે બફાતા વાર લાગે એટલે આપણે વહેલા સતા મૂકી દીધું હતું. અને હવે આપણે ટમેટું નાખવાનું છે એમાં, તો ટમેટું પહેલાં મોળી નાખી. હવે આપણે ટમેટું મોળાઈ ગયું છે, આમાં બધો મસાલો નાખી દઈએ અને પલાળી દઈએ. આપણે આ હળદર નાખી દઉં થોડીક, ધાણા જીરું, અને આપણે બાફામાં મીઠું નાખ્યું છે પણ થોડુંક નાખી દઈએ. અને આપણે ખાંડેલું મરચું છે, અને આ બધું છે ને આપણે પલાળી દઈએ. અને હવે આપણે આમાં તેલ નાખી દઈએ. પાટિયો ગરમ થઈ ગયો છે. ગરમ થાય ને પછી આપણે રાઈ જીરું નાખીએ. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, આ રાઈ જીરું નાખી દઈએ. આ હિંગ નાખી દઈએ. હવે આપણે આ બધો મસાલો ભેગો કર્યો ને એ નાખી દઈએ. હવે મસાલાને આપણે ઘડી પાકવા દઈએ અને પછી આપણે વાલને વટોણા નાખશું. હવે ભાઈ એક બીજી વાત તમને કરવું કે ભાઈ આપણે ગા માતા જે લાવ્યા પૈસા દઈને વેચાતા એ સેવા કરવા માટે સેવા ભાવથી લાવ્યા, પણ અમારે જો કારણસર અમારી ઉંમર છે, કોઈને બેમાંથી એકને અત્યારે અમે બે હારે મળીને વાસેદું કરીએ છીએ. અને સાંજના તગારા પછી જે એનું ઓગાસ નીકળે હોય એ બધું ભરીને સવારમાં અમે આ રીતનું કરી. પણ જો બેમાંથી એકને કાંઈક કામ કરવામાં તકલીફ થાય અને અમારથી ગા માતાની સેવા ને ન થાય એમ હોય તો મારે આઈને રાખી અને ગાને રાખી ન કરાય તો હું લે વેચ નહીં કરું. એટલે મૂળ ટૂંકમાં વેસાતી નહીં આપું. ગમે એને જે હારા માણસ હશે એ સેવા કરતા હશે એને હું ગાય એમ નામ આપી દઈશ. આ અમારો સેવા ભાવ છે. પછી બીજા નંબરમાં કે ભાઈ આ વાસળીની વાત, કે ભાઈ વાસળી એટલી તો ભાઈ વરસદીની થઈ એટલે એ 2.5 વર્ષમાં તો ગાય જવડી થઈ જાય અને એને 2.5 વર્ષ પછી આનું નવું જીવન શરૂ થઈ જાય. ગા વાસળી હોય એનું. તો આપણે આપણા જે માણસ ઉપર વાત લાવવી તો કે ભાઈ આપણી દીકરી ભણે છે, જન્મ થયો 3 વર્ષની થઈ એટલે ભાઈ બાલ મંદિરમાં, પછી ભાઈ સ્કૂલમાં, પછી ભાઈ કોલેજમાં, અને કોલેજમાં એને જ્યારે લગ્ન કરવાને 5-7 વર્ષથી કે 2 વર્ષની વાર હોય ત્યાં એને કોલેજમાં ઘરે એના બાની ટ્રેનિંગ હોય અને કોલેજમાં એની સહેલીઓ હારે હળે મળીને એની જે જીવનની શરૂઆત કરે એ આ રીતનો માહોલ હોય તો એની જ ઘોડે આ ભાઈ ગા માતામાં એ રીતનું ભાઈ એ વાસળી છે એની રીતે જુદી પડીને એનો માહોલ શરૂ થાય. આ રીતનું હોય. અને હંધાય જે કુદરતે નિયમ કર્યા એ બધામાં આપણે મગજમાં ફેરફાર કરી. બાકી કુદરતે બધું વ્યવસ્થિત ઘડેલું છે અને જે ભાઈ કુદરતી છે એ પ્રમાણે હાલ્યા કરે. આ બધું હાલે છે
એ પ્રમાણે હાલ્યા કરવાનું. આપણે નિમિત્ત માત્ર છે. આપણે કાંઈ કરતા નથી. આ સૃષ્ટિ કુદરતે રચેલી છે ને એ પ્રમાણે બધું થવાનું છે ભાઈ. અને એ પ્રમાણે બધું હાલતું આવે. બાકી તકલીફ તો ઘણી છે અને બધું હાલે છે એ પ્રમાણે આપણે હાલવા દઈએ. મારે મારું જોવાનું હોય, મારો આત્મા કેટલો ક્લિયર છે અને હું કેટલી સેવા કરું છું. મારે બીજાને બતાવવાનું હોય કે બીજાને કહેવાનું ન હોય. પણ આ રીતની કોમેન્ટ આવે ત્યારે આપણે એને જવાબ તો આપવો પડે. એટલે ભાઈ આ જવાબ આપ્યો, આપણેથી બને એવો જવાબ આપ્યો એટલે આ સમજી શકે વાતને. એ આપણી કોશિશ છે. આપણે બીજું એમાં કાંઈ વધારે કોઈને આપણને કોમેન્ટ કરી તો એમાં કાંઈ તકલીફ ન હોય. અને ભાઈ સૌને એના વિશે આવે એ બેને કોમેન્ટ કરી એટલે સૌને જાણવા મળ્યું અને થોડું ઘણું કાંઈક આપણને શીખવા મળ્યું. અને ભાઈ બેનને તે એટલો અનુભવ હશે તો જ આપણને કીધું હોય ને. અને બેન એક વિડીયો આપણો ભલે ગા માતા સરે એ આપણે 1.5 વર્ષ પહેલા બનાવેલો છે. બેન એ વિડીયો જોઈજો. અને એમાં ગા માતા જે આપણે ઝાઝી સંખ્યામાં છે તો એમાં જરાક તમે નજર ફેરવીને એ વિડીયોમાં જોઈજો અને બધો ખ્યાલ ને અનુભવ કરજો. અને ભાઈ તમારી પાસે કંઈક નવા અનુભવ હોય અને તમે ગા માતાની સેવા કરી હોય અમને ભાઈ જાણકારી આપજો. મસાલો જો આપણે સરસ પાકી ગયો છે. ટમેટા રેડી ચડી ગયા છે. હવે આપણે આમાં છે ને વટોણાનો વાલ નાખી દઈએ અને ધીરે ધીરે એમને પાકવા દઈએ. આપણે રોટલી બનાવવાની છે તો એ તૈયારી કરી નાખું. અને આમાં થોડુંક આપણે ખટાશ ને ગળપણ બે નાખવાનું છે તો એ લાવી રાખું. હવે આપણે આને ધીમા તાપે આમને પાકવા દઈએ ઘડીક. હવે આપણે ગા માતાને નીણ પાણી કરી આવ્યા અને હવે આપણે આમાં ગોળ ને કોકમ નાખવાના છે. તો શાક તો જો મસ્ત પાકી ગયું છે. વાલ વટોણાનું અને આ કોકમ છે જુઓ. આપણે કોકમે રાખીએ અને આંબલી રાખી છે. જેમાં જે મેચિંગ થાય એ નાખી દઈએ. આમાં કોકમ સારા લાગે અને આપણે આ થોડોક ગોળ નાખી દઈએ. કોકમ હોય ને તો સ્વાદ બહુ મસ્ત લાગે. હવે આ બે વસ્તુ આપણે નાખ્યું છે ને ઘડીક પાકવા દઈએ અને આપણે રોટલી બનાવવાની છે તો લોટ બાંધી દઉં. આપણે મોણ નાખી દઈએ આમાં. શાક જોઈ લઈએ આપણે. મસ્ત પાકી ગયું છે. હવે શાક આપણે ઉતારી લઈએ અને રોટલી બનાવી નાખી. આવો દાદા સીતારામ સીતારામ. આવો આવો સીતારામ સીતારામ. કેમ છે હારું ને હારું હારું હો મોજમાં ભાઈ. તને જોયા પછી તો આનંદ થઈ ગયો. શું કરતા હતા મોલમાં મોજમાં. ગાયું શું કરે હા ગાયું જોન તું જોઈ ન આવ્યો તો પછી હવે ભાઈ બાળકો છે ને ક્યારેક ટાઈમ મળે એટલે આવે મળવા અને આનંદ થાય. જો કોક ડેઝી જીમીને જોવા માટે આવે, કોક આ તે બાળકો આવ્યા કરતા હોય એટલે આપણને આનંદ થાય. કેમ તમને આનંદ થાય ને? દાદા મજા આવે? બસ તો વાંધો નહીં. મજા જ આવી જોવે જિંદગી આવે ને. આપણે બાળકો એને ગળ્યું મોઢું કરાવ્યું છે એટલે તમને ભાઈ ચોકલેટ ખવડાવવાની છે. કેમ ગળ્યું મોઢું કરવું ને? વાહ ભાઈ વાહ. લે હું લઈ આવું હો. લ્યો બે એક લઈ લ્યો. પછી
ગરમ ગરમ ઘી સોપડતા જઈએ હારો ગા માતાનું. અને ગરમ ગરમ સોપડીએ ને તો રોટલી સારી કૂણી રહે. પછી આપણે વાહેલી લગાડીએ ને થઈ જાય, પછી તો રોટલી થોડી કડક થઈ જાય. આપણે ભાઈ ગાળો હોય ને ત્યારે સકલી ઘરમાં પણ બેઠા હોય ને આ પવન સારો આવે ને સકલીનો કિલો સાંભળતા હોય તો એમાં એક વાત મગજમાં આવી કે ભાઈ જ્યાં સેવા છે ત્યાં સવાલ, તો સેવામાં સવાલ ન હોવો જોઈએ. સેવા કરો અને પુણ્ય કમાઓ. કે ભાઈ અત્યારે ગરમી છે, તડકો છે, તો બને એ આપણીથી સેવા કરાય. જે સેવા કરતા હોય એના સવાલ કરવાથી કાંઈ ફાયદો નહીં, પણ સેવા કરો તો પુણ્ય મળે ને આવનારી પેઢીને એનું પરિણામ સારું મળે. આવું છે મારો વિચાર. મને આ વિચાર આવ્યો છે. હા. અને ભાઈ જો વાલ અને વટોણાનું શાક હો જોરદાર. આ તો છે ને બપોરામાં જમાવટ થવાની છે. અને ભાઈ છે ને જુઓ દહીં તે હાઈ ક્લાસ છે, હું ઢેફા જેવું. અને ભાઈ આમાં છે જો ગુંદાનું આથણું, વાહ ભાઈ વાહ. આમાં છે ગાજરનું આથણું, હા આ તે બે ઘરે બનાવેલા હાઈ ક્લાસ. અને ભાઈ ડુંગળી છે ભાઈ બપોરામાં જમાવટ. અમે ભાઈ થોડી વાર પછી બેસી જાઉં બપોરા કરવા. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.